તેના ટોપ ન્યૂઝ બોટાદ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે। રાણપુરમાં યુથ કોંગ્રેસે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો, જ્યાં ખેડૂતોને મેલોડી ચોકલેટ ખવડાવીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી। પાળિયાદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખેડૂતોને લાઇનમાં ઊભા રાખીને ડીઝલ ન આપવાને મુદ્દે સરકારને ઘેરી હતી। યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। તો બાદમાં પોલીસે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રભારી, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક આગેવાનોની અટકાયત કરી તેમને રાણપુર પોલીસ મથકે લઈ જવાયા હતા। પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓને લઈને કોંગ્રેસે આ અનોખું મેલોડી વિરોધ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે। છેલ્લા કેટલાય દિવસથી રાણપુરમાં જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો બધા લાઇનમાં ઊભા રહે છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે આખા દેશમાં કે ભાઈ પેટ્રોલની અછત છે। પેટ્રોલ ડીઝલની અછત હોય અને આપણા વડાપ્રધાન ઇટલીમાં જઈને મેલોડી ખવડાવે છે, પણ મેલોડી નહીં, રાણપુરના અને આખા દેશના ખેડૂતોને ડીઝલ ને पेट्रोल की जरूरत। गुजरात से आते हैं नरेंद्र मोदी और वो इटली की एक मेलोनी, प्रधानमंत्री को मेलोडी चॉकलेट खिला रहे हैं। आज देश की जनता परेशान है। जगह इतनी गर्मी में हमारे किसान भाई ट्रैक्टरों को लाइन में लगाकर डीजल पेट्रोल के लिए तरस रहे हैं और दूसरी तरफ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी मेलोडी बांटने का काम कर रहे हैं। इस देश को केवल लॉलीपॉप देने का काम भारतीय जनता पार्टी की सरकार। समग्र गुजरातनी अंदर जे रीते ખેડૂતોને આમ જનતાને લાઇનમાં લગાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ખેડૂતો જે રીતે લાઇનમાં ઊભા રહ્યા ટ્રેક્ટરો સાથે અને કેરબાઓ મૂકીને લાઇનમાં ઊભું રહેવું પડે ધમધોકતા તાપમાં, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આજે રાણપુર ખાતે મેલોડી ચોકલેટનું વિતરણ કરી અહીંયા ખેડૂતો બધા લાઇનમાં ઊભા છે। અને એ બીજી બાજુ આપણા વડાપ્રધાન એક મેલોની વડાપ્રધાન છે ઇટલીના, એમને મેલોડી ચોકલેટ ખવડાવે છે। અને જ્યારથી આ સરકાર બની છે ત્યારથી ક્યારેય સામાન્ય મધ્યમ વર્ગ ગરીબની ચિંતા નથી કરી અને લાઇનમાં ઊભા રહેવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું। એ ચાહે આધાર કાર્ડની લાઇન હોય, નોટબંધીની લાઇન હોય, આજે પેટ્રોલ ડીઝલની લાઇન હોય કે પછી બેરોજગારી। આપ જોઈ રહ્યા છો ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। સાહેબ, અત્યારે ખેતી કરવાનો ટાઈમ આવી ગયો છે, માણસોના ખેતર ખેડવાનો ટાઈમ આવી ગયો છે। આજ જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખેડૂતો જ્યારે ખેતર ખેડવા જાય છે તો ડીઝલ વિના ખેડૂત